સો હે ગાઈઝ, હવે પ્રીવિયસલી મેં એક વિડીયો હમણાં અપલોડ કર્યો છે જેમાં બહુ બધા તમારા લોકોની કમેન્ટો આવે છે અને એમાંની એક કમેન્ટ આરપી ગેમિંગ કરીને છે જેમણે કરેલી છે કે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બીવોક કેવું ચાલે છે. સો એના રિપ્લાયમાં હું એવું કહીશ કે બીવોક જોરદાર ચાલે છે. ઇવન ચલાવવામાં આવી રહ્યું છે જોરદાર. અને ફર્સ્ટ યર અને જે સેકન્ડ યર, અત્યારે હું તો થર્ડ યરમાં જ છું, ફર્સ્ટ અને સેકન્ડ યરના જે સ્ટુડન્ટ છે એ લોકોની બહુ બધાની કમ્પ્લેન બી આવે છે કે મતલબ એક્ઝામ રિલેટેડ બહુ પ્રોબ્લેમ થાય છે. પછી બહુ બધા લાઈક એ લોકોને સ્ટાફ સાઈડથી બી જે યુનિવર્સિટીમાં સ્ટાફ છે એમની સાઈડથી બી પ્રોબ્લેમ આવે છે, પ્રોપર આન્સર નથી મળી રહ્યો. આ હું મારા એકલાના અનુભવથી નથી કહી રહ્યો, બહુ બધા ફર્સ્ટ અને સેકન્ડ યરના સ્ટુડન્ટ છે જે મને લાઈક કહેતા હોય છે આવી રીતે, એના ઉપરથી કહું છું. ફર્ધર સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બીવોક લાઈક તમારા ફ્યુચર પ્લાનિંગ શું છે એ બધું પ્રોપર ધ્યાનમાં રાખી અને તમે કરજો. અને બીવોક મતલબ સારું જ છે અને બીવોક લઈને જ હું અત્યારે મતલબ જે જોબ વગેરે કરી રહ્યો છું એ બીવોક થ્રુ જ કરું છું. બટ તમારો ફ્યુચર પ્લાન, જેમ કે તમે કોઈ ગવર્મેન્ટની પ્રિપેરેશન વગેરે કંઈ કરવા માગતા હોય સો બીવોક સાથે તમે એ નહીં કરી શકો. સો જો તમારે ગવર્મેન્ટમાં જવું હોય તો બીવોક હું તમને પ્રિફર નથી કરી રહ્યો. બટ તમને એવું હોય કે ભાઈ ફર્સ્ટ સેમેસ્ટરથી જ હું જોબ વગેરે સ્ટાર્ટ કરી દઉં, ઇન્ટર્નશીપ વગેરે સ્ટાર્ટ કરું, તો તમે બીવોકમાં આવી શકો છો. અને એક બીજું છે કે જો તમે લો સેલરીમાં જો વર્ક કરી શકતા હો, સ્ટાર્ટિંગમાં જે મારું સ્ટાઇપન્ડ હતું એ 2500 રૂપિયા હતું. પછી ફર્સ્ટ જે છે હું યુનિવર્સિટી સાઈડથી લાગેલો હતો, એની પછી ક્યાંય બી મને યુનિવર્સિટી યા જે બી ફાઉન્ડેશન છે એમને કોઈ હેલ્પ નથી કરી કોઈ બી જોબ લેવામાં. જસ્ટ ખાલી ફર્સ્ટ મેં જે એન્ટ્રી લેવલ હતું એ મને બીવોક થ્રુ મળ્યું અને એની પછી જે ફર્ધર મારી જે જર્ની છે અત્યારે બી જ્યાં હું વર્ક કરું છું મેં જાતે જ કરેલું છે. કોઈ યુનિવર્સિટી, કોઈ ફાઉન્ડેશન વગેરેનો કોઈ હાથ નથી આમાં. ઇવન એ લોકોનો કોઈ સપોર્ટ બી નથી રહ્યો મને અને એ લોકોએ સપોર્ટ કર્યો બી નથી. ઇવન 5th સેમેસ્ટરમાં હું ઇન્ટર્નશીપ કરી બી રહ્યો હતો અને એ લોકોએ મને ફેલ કર્યો એવું કહીને કે તમે ઇન્ટર્નશીપ નથી કરી રહ્યા, તમારા જે ઇન્ટર્નશીપના 360 અવર્સ છે પર સેમમાં તમારે 360 અવર્સ કરવા પડે એ તમે ફૂલફિલ નથી કર્યા. બટ લાસ્ટ 3 યર્સથી હું ઇન્ટર્નશીપ કરતો જ હતો, તો એ બી એક એમની નેગ્લિજન્સ છે. એના રિગાર્ડિંગ બી મેં બહુ બધા ઇસ્યુ ફેસ કર્યા છે અને એના કારણે મારી માર્કશીટમાં બી બેકલોગ આવવાનો છે. સો આ બધા ધ્યાનમાં રાખી અને તમે બીવોક ચૂઝ કરો. અને સિલ્વર ઓક યુનિવર્સિટીને ખાસ તમે જો ચૂઝ કરતા હોય તો બધા ફેક્ટર ધ્યાનમાં રાખો. એવું હોય તો એકવાર યુનિવર્સિટીમાં આવો, યુનિવર્સિટીમાં જે બી રેન્ડમ સ્ટુડન્ટને પકડીને પૂછો કે યુનિવર્સિટી કેવી છે, તો એ લોકો બી તમને લાઈક માહિતી આપશે. કોઈ બી રેન્ડમ યુટ્યુબ ચેનલમાં આવી અને એડમિશન ના લઈ લો. પ્રોપર જો તમારું ફ્યુચરમાં એવું બી પ્લાનિંગ છે કે તમારે ફોરેનમાં જવું છે સ્ટડી માટે, તો બી સિલ્વર ઓક યુનિવર્સિટી એક માઇનસ પોઈન્ટ છે. કેમ કે સિલ્વર ઓક યુનિવર્સિટી એ વર્લ્ડ વાઇડ મતલબ એક્સેપ્ટેબલ નથી એની ડિગ્રી. કેમ કે એક તમને સાઇટ હું કહું, વેસ કરીને છે વર્લ્ડ એજ્યુકેશન સર્વિસ, WES.organization તમે સર્ચ કરો. જો તમારો ફોરેન જવાનો પ્લાન હોય તો કોઈ બી યુનિવર્સિટી તમે એમાં નાખો તો એમાં તમને પર્ટિક્યુલરલી એ લોકો પ્રોપર લાઈક તમને મેન્શન કરેલું આવશે કે કઈ યુનિવર્સિટી વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ છે. ડન. તમારો જો ફ્યુચરમાં કોઈ ફોરેન જવાનો પ્લાનિંગ હોય તો હું એવું તમને રેફર કરીશ કે તમે ગુજરાત યુનિવર્સિટી છે, GTU છે, આ બધી યુનિવર્સિટીને પ્રેફર કરો. સિલ્વર ઓક યુનિવર્સિટી એટલી ફોરેન જવા માટે બી નથી સારી. એન્ડ બાકી તો તમે લોકો લાઈક સમજદાર છો, રિસર્ચ બધું પ્રોપર કરી અને પછી એડમિશન વગેરે લઈજો. બાકી બીજી સાઈડમાં જે યુનિવર્સિટીઓમાં બીવોક ચાલે છે એમાં બી તમે જોઈ શકો છો, બીજી બી યુનિવર્સિટીઓ સારી છે. ડન. જસ્ટ આટલું જ કહેવું હતું. આરપી ગેમિંગ આઈ થિંક તમને મળી ગયો હશે તમારો જવાબ. જો સ્ટીલ ના મળ્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે મને પર્સનલી મેસેજ કરી શકો છો. ડેફિનેટલી હું રિપ્લાય કરીશ તમને પોસિબલ હશે તો. ચલો, થેન્ક યુ.